અમરેલી પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ઢુંડિયા પીપળિયાના 3 અને 1 મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યા। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે 17 જુલાઈની રાત્રે વયોવૃદ્ધ ખેડૂત દંપતીની નિર્મમ હત્યાથી જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયેલો હતો। ત્યારે ગામડાઓમાં 20 કિલોમીટર માર્ગમાં સીસીટીવી ન હોય કે નજરે જોનાર કોઈ સાહેદ ન મળવા છતાં પોલીસે 50 જેટલા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સના આધારે ઢુંડિયા પીપળિયાના 3 અને 1 મધ્યપ્રદેશનો આરોપી પોલીસે ઝડપી પાડ્યા હતા। ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા તસ્કરોએ ડબલ મર્ડર અને 2 લાખની લૂંટ કરી ફરાર થયેલાને અમરેલી પોલીસે ઝડપી લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી અમરેલી એસપી સંજીવ ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। જયદેવ હા ક્યાં છે? બસ હવે ચલાવતો આરયુબી ઉપર જે પોલીસના જે માહિતી છે, પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે, ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો। અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્सेसમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે। અમારી પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો, પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા। પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા, શું કરતા હતા, જેનાથી આરોપીને એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે। આમાં તમામ આરોપી કોઈ પણ આ ગામના 3 આરોપી છે, ચૌથો એમપીના છે, તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા, પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે, જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે। એ પૂછપરછ કરતા આ લોકો ભાંગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે, એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે। બીજું અત્યાર સુધી બીજું કોઈ કારણ નથી અને એ જ એક કારણ છે। આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે, કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે એ કદાચ એ વસ્તુ આમાં પાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપણે કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય। અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની ભીખ લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામેલ છે। કદાચ ગોડ ફોરબિડ દાદા અગર જાગી ગયા નહીં હોત તો કદાચ આ લોકો ચોરી કરીને અથવા જે પણ મુદ્દામાલ છે એ લઈને ગયા હોત અને બે જે જિંદગી છે એ બચી ગઈ હોત। ગઈ તારીખ 17 અને 18ના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો। બનાવ 17 અને 18ના રાત્રના હતો, પરંતુ એ બનાવ જે જાહેર 18ના સાંજે થયો હતો। આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે। ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે। અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ
આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે. આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતા એક સેન્સિટિવ બનાવ હતો. ઘણા બધા મીડિયા મિત્રો તરફથી, પબ્લિક તરફથી, રાજ્ય સરકાર તરફથી, ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી. આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીઓ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે. એ બનાવમાં આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને, જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ, એસઓજીની સંપૂર્ણ ટીમ, પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ, એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના હોય, સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં, આમ કરીને 55 થી 60 લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી. બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો. જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે, એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ઘનતાથી મારેલ હતું, એવું બનાવ છે. સાથે સાથે તે જ ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે. ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે, જેમાં બાલો પગાભાઈ સોલંકી, તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે, આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુહા, આમાંથી પહેલા 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુવાના છે. બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં, પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના 20 કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વિસ્તારમાં રહેતા લગભગ 300-350 જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલકોની ચકાસણી કરી. આ બનાવના જે હથિયાર કોશથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ 150 થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા. સાથે સાથે આ વિસ્તારના ઈએમપી અથવા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જવા માટેના જે વાહન વ્યવસ્થા છે, ટ્રેવલ્સ છે, ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે, તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી. પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય, એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ 4 આરોપીમાંથી જે એક મુખ્ય પહેલા આરોપી છે બાલા, એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા, એના ભાઈ બાવો, આશીષ અને અનિલ, મીઠુ, એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે. બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ઢુંડિયા પીપળિયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા. ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલા દવા છાંટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે, જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે. ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ. બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે, તો ઘેર જતા ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલા બાલા અને ત્યારબાદ અન્ય 3 અંદર ગયા. ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે કોશ, એ અંદર ત્યાં મળ્યો. એ કોશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે, તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો. તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના, જેથી આરોપીને એવી બીક લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે, એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં, સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન, એમના માથામાં કેશના ઘા કર્યા. પછી એ લોકો ઘરમાં અંદર ગયા. અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી, પરંતુ અત્યાર સુધીના તપાસમાં
ત્યાંથી કોઈ કિંમતી માલ સામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી, પરંતુ ત્યાં એક શેગડી હતી, એ શેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે. ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપાવવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા. પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે. આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશિષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે, જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે 8 થી 10 દિવસની સમય મર્યાદામાં, જેમાં પબ્લિકમાં એક